નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જુદા જુદા સંતુલન અચળાંકો કેપી કેસી, કેપી કેએક્સ અને કેસી કેએક્સ વચ્ચેના સંબંધની વાત કરી. સાથે સાથે સમાંગ અને વિસમાંગ સંતુલન એને સમજાવતા કેટલાક ઉદાહરણો અને એ ઉદાહરણોના અનુસંધાને એ વિસમાંગ સંતુલન સ્થપાયેલું હોય ત્યારે એમના સંતુલન અચળાંક કેપી એને કેવી રીતે ગણવામાં આવે એની ચર્ચા આપણે કરી. ફરી એક વખત કહી દઉં, યાદ રાખજો કે ભાઈ જ્યારે કોઈ વિસમાંગ સંતુલન હોય કે જેમાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એક કરતા વધારે કલામાં સંકળાયેલા હોય ત્યારે વિસમાંગ સંતુલનમાં રહેલા જે શુદ્ધ ઘન પદાર્થ હોય કે પ્રવાહી પદાર્થ હોય, જલીય દ્રાવણ નથી કહેતો, વિસમાંગ સંતુલનમાં રહેલા શુદ્ધ ઘન પદાર્થ અથવા તો પ્રવાહી એની સાંદ્રતાને સંતુલન અચળાંકની ગણતરીમાં લેવામાં આવતા નથી. જ્યારે તમે કોઈ સંતુલન, દાખલા તરીકે CaCO3 ના વિઘટનની પ્રક્રિયા આપણે લીધી હતી, જેમાં CaCO3 ઘન હતો, એમાંથી CaO બનતો સોલિડ અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ મળતો વાયુ, આ વિસમાંગ સંતુલનનું ઉદાહરણ હતું. પણ જ્યારે આપણે એનો સંતુલન અચળાંક Kc લખ્યો ત્યારે એની અંદર રહેલા શુદ્ધ ઘન પદાર્થ કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ઓક્સાઇડ કે જેની ઘનતા અચળ રહેતી, એટલે એમની જે સાંદ્રતા છે એને સાંદ્રતાને આપણે સંતુલન અચળાંકની ગણતરીમાં લેતા નહીં. એટલે આના સંતુલન અચળાંક Kc નું સૂત્ર આવું થતું, સાંદ્રતા મોલ પ્રતિ લિટરના અનુસંધાને કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા. તો જ્યારે વિસમાંગ સંતુલનની અંદર સંકળાયેલા પદાર્થો જો શુદ્ધ ઘન સ્વરૂપે અથવા તો પ્રવાહી સ્વરૂપે હોય તો એમની સાંદ્રતાને સંતુલન અચળાંકની ગણતરીમાં લેવામાં આવતા નથી, કારણ કે સંતુલન દરમિયાન એમની સાંદ્રતા લગભગ અચળ રહે છે. સંતુલન અચળાંકના એકમોની આપણે વાત કરવી છે કે ભાઈ સંતુલન અચળાંકનો એકમ કયો હોઈ શકે. હવે સંતુલન અચળાંક અત્યારે આપણે બે પ્રકારના સંતુલન અચળાંકની વાત કરીએ છીએ. એક છે કે ભાઈ પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો એમની સાંદ્રતા જો મોલ પ્રતિ લિટરમાં આપેલી હોય તો એના અનુસંધાને મેળવવામાં આવતો સંતુલન અચળાંક Kc. જો રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો વાયુ સ્વરૂપમાં હોય અને સંતુલને આપણે એમની સાંદ્રતા આંશિક દબાણમાં જાણતા હોય તો સંતુલન અચળાંક Kp. તો આવા સંતુલન અચળાંક Kc અને Kp ના આપણે સૂત્રો લખવા છે. તો સૂત્રો તો મેં તમને શીખવાડી દીધા છે, પણ હવે આપણે વાત કરવી છે સંતુલન અચળાંકના એકમની. દાખલા તરીકે આ રાસાયણિક પ્રક્રિયા છે કે H2 અને I2 આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એની અંદરથી HI બને છે અને આમાં સંતુલન સ્થપાય છે. સંતુલને કોઈ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એમની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં જાણતો હોય તો એના ઉપરથી એનો સંતુલન અચળાંક Kc મળે, જેનું સૂત્ર થાય કે ભાઈ સાંદ્રતા ઓફ HI એની 2 ઘાત સાંદ્રતા ઓફ H2 સાંદ્રતા ઓફ I2. હવે સાંદ્રતાનો એકમ શું? તો કે સાંદ્રતાનો એકમ છે મોલ પ્રતિ લિટર. સાંદ્રતાનો એકમ છે મોલ પ્રતિ લિટર. તો અહીંયા સાંદ્રતાની 2 ઘાત થઈ, અહીંયા પણ સાંદ્રતા, અહીંયા I2 ની સાંદ્રતા, એટલે અહીંયા સાંદ્રતાની 2 ઘાત થશે. તો ઉપર સાંદ્રતાની 2 ઘાત, નીચે સાંદ્રતાની 2 ઘાત, એનો અર્થ કે સંતુલન અચળાંક Kc ને એકમ હોય નહીં. એ જ રીતે મારે Kp નું સૂત્ર લખવું હોય તો જ્યારે હું આ જ રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં સંતુલને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા આંશિક દબાણમાં જાણતો હોય તો આંશિક દબાણ ઉપરથી સંતુલન અચળાંક Kp મળે, જેનું સૂત્ર હતું નિપજોનું આંશિક દબાણ એટલે કે HI એની 2 ઘાત પ્રેશર ઓફ H2 એનું આંશિક દબાણ I2 નું આંશિક દબાણ. હવે દબાણ
એ મોટે ભાગે બાર અથવા તો વાતાવરણ નામના એકમની અંદર દર્શાવવામાં આવે. બાર અથવા તો વાતાવરણની અંદર, ક્યારેક પાસ્કલની અંદર પણ દર્શાવવામાં આવે. તો જ્યારે 12 ની અંદર માની લો કે આ બધાના આંશિક દબાણો 12 માં જાણતો હોય તો આનું આંશિક દબાણ 12 માં એટલે 12 ની 2 ઘાત થશે. આનું આંશિક દબાણ ઈ પણ 12 માં, આનું આંશિક દબાણ ઈ પણ 12 માં. તો અહીંયા આની જેમ જ થયું, ઉપર 12 ની 2 ઘાત, અહીંયા પણ 12 ની 2 ઘાત. એનો અર્થ કે આ પ્રક્રિયાના સંતુલન અચળાંક Kc અને Kp ને કોઈ જ પ્રકારનો એકમ હોતો નથી. પણ માની લો કે આવી પ્રક્રિયા આપી છે કે ભાઈ N2O4 એનું વિઘટન થાય એટલે એની અંદરથી NO2 બને છે. અને આ પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો જેમની સંતુલન અને સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હું જાણતો હોય તો એના ઉપરથી એના સંતુલન અચળાંક Kc નો એકમ શું થાય તો કે નિપજની સાંદ્રતા એટલે NO2 ની સાંદ્રતા, પણ એનો તત્વયોગમિતીય ગુણાંક 2 છે એટલે NO2 ની સાંદ્રતા એનો વર્ગ છેદમાં N2O4 ની સાંદ્રતા. તો અહીંયા સાંદ્રતાનો વર્ગ થશે અને આ સાંદ્રતા થશે એટલે એક સાંદ્રતા તો કેન્સલ થઈ જશે અને સાંદ્રતાનો એકમ શું તો કે મોલ પ્રતિ લિટર. તો આ પ્રક્રિયાના સંતુલન અચળાંક Kc નો એકમ આવશે મોલ પ્રતિ લિટર. અને એવી જ રીતે હું આ પ્રક્રિયામાં સંકળાયેલા વાયુમય ઘટકોના સંતુલન અને દબાણ, આંશિક દબાણ હું જાણતો હોય વાતાવરણમાં કે બારમાં, તો એના સંતુલન અચળાંક Kp નો એકમ શું થાય તો કે Kp બરાબર પ્રેશર ઓફ NO2 એની 2 ઘાત છેદમાં પ્રેશર ઓફ N2O4 એટલે N2O4 નું આંશિક દબાણ. તો અહીંયા 12 ની 2 ઘાત, અહીંયા 12, એક 12 કેન્સલ થઈ જાય તો Kp નો એકમ 12 માં આવે. જો દબાણ વાતાવરણમાં હોય તો વાતાવરણની 2 ઘાત, આનું દબાણ પણ વાતાવરણમાં, એક વાતાવરણ કેન્સલ થઈ જાય તો દબાણનો એકમ મને વાતાવરણ મળે. તો આ પ્રમાણે જે તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એમના તત્વયોગમિતીય ગુણાંકોને આધારે એમના સંતુલન અચળાંક Kc અને સંતુલન અચળાંક Kp એના એકમ આપણે નક્કી કરી શકીએ. હવે આ સંતુલન અચળાંકના અનુસંધાને તમારી ટેક્સ્ટ બુકની અંદર એક કોયડો આપેલો છે કે જેની અંદર સંતુલને આપણે ઈ પ્રક્રિયામાં ભાગ લેતા વાયુમય ઘટકો કે જેમના આપણે આંશિક દબાણ ગણતરીમાં લેવા છે. તો રાસાયણિક પ્રક્રિયાના અનુસંધાને આપણે સંતુલન સમયના આંશિક દબાણ એના મૂલ્યો આપણે મેળવવા છે, અથવા તો સંતુલન સમયની સાંદ્રતા મેળવવી છે પણ દબાણના અનુસંધાને. તો તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલો છે કોયડા નંબર 7.6. જુઓ એની રકમ. કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે અને એ પ્રક્રિયામાં સંતુલન સ્થપાયેલું છે. તો અહીંયા ભાગ લેતા પ્રક્રિયકો બધાની કલા સમાન નથી એટલે આ વિસમાન સંતુલનનું ઉદાહરણ છે. પણ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે વિસમાન સંતુલનમાં સંકળાયેલા શુદ્ધ ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થની સાંદ્રતાને સંતુલન અચળાંકની ગણતરીમાં લેવામાં આવતા નથી એટલે આ કાર્બનને તો આપણે ગણતરીમાં લેવાનું થશે જ નહીં. તો આ પ્રક્રિયા માટેના Kp નું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 છે. એટલે તાપમાન આપેલું છે 1000 કેલ્વિન અને એનો સંતુલન અચળાંક Kp એનું મૂલ્ય પણ આપણને આપી દીધું છે કે 3 છે. જો પ્રારંભિક સાંદ્રતા એટલે જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરીએ છીએ એ વખતની પ્રારંભિક સાંદ્રતા, તો કે કાર્બન ડાયોક્સાઇડ ની પ્રારંભિક સાંદ્રતા, પણ અહીંયા સાંદ્રતા એટલે 12 નામના એકમમાં એટલે દબાણ આપેલું છે તો અહીંયા હું લખી દઉં કે પ્રારંભિક સાંદ્રતા
તો કાર્બન ડાયોક્સાઇડ ની પ્રારંભિક સાંદ્રતા છે 0.48 બાર. આને તો ગણતરીમાં લેવાની નથી. કાર્બન ડાયોક્સાઇડ માંથી કાર્બન મોનોક્સાઇડ બને, પણ શરૂઆતમાં તો કાર્બન મોનોક્સાઇડ હોય ને, એટલે એની પ્રારંભિક સાંદ્રતા તો 0. પણ જેવી રાસાયણિક પ્રક્રિયા થશે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન વચ્ચે, એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય, નિપજની સાંદ્રતા વધતી જાય, પણ એ સાંદ્રતા એટલે આંશિક દબાણ. માની લો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા એટલે કે એનું જે દબાણ છે એ દબાણની અંદર ઘટાડો થાય છે, તો સાંદ્રતામાં થતો ઘટાડો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આનો 1 મોલ પ્રક્રિયા કરે છે, એટલે જો એનો 1 મોલ વપરાય અથવા એની સાંદ્રતા 1 મોલર જેટલી ઘટે, તો આની સાંદ્રતા એના કરતા બમણી વધે. આ 1 મોલર ઘટે તો આ 2 મોલર થાય, આ અડધો મોલર ઘટે તો આ 1 મોલર થાય. હવે માની લો કે આની સાંદ્રતામાં થતો ઘટાડો x બાર છે, એટલે 0.48 બાર માંથી જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતામાં x બાર જેટલો ઘટાડો થાય છે. હવે આની સાંદ્રતામાં જેટલો ઘટાડો થાય એના કરતા બમણો આની સાંદ્રતામાં વધારો થાય, કારણ કે આના કરતા આના મોલની સંખ્યા બમણી છે. તો કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા કેટલી થશે? તો કે 2x બાર જેટલી. તો આના ઉપરથી આપણે એમની સંતુલન સાંદ્રતા ગણવી પડશે. તો આપણે આ પ્રક્રિયાની અંદર એ જ ગણવાનું છે કે ભાઈ આ પ્રક્રિયામાં ગ્રેફાઇટ શુદ્ધ સ્વરૂપે હાજર છે. કાર્બન મોનોક્સાઇડનું શરૂઆતની જે સાંદ્રતા છે એ 0 છે. તો સંતુલને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આ બેના દબાણની ગણતરી કરો. તો સંતુલન સાંદ્રતા અહીંયા આપણે દબાણની અંદર મેળવીશું. તો અહીં સંકળાયેલા આ જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો અહીંયા આપણને આપેલા છે, અને એના અનુસંધાને પહેલા હું એના સંતુલન અચળાંકનું સૂત્ર મૂકી દઉં. તો સંતુલન અચળાંક Kp, કારણ કે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં નથી. અહીંયા જે આપણને સાંદ્રતાઓ આપેલી છે, આ જે છે સાંદ્રતા 12 માં છે, x બાર જેટલી એની સાંદ્રતા ઘટશે, આની સાંદ્રતા 2x બાર જેટલી થશે. તો સંતુલન સમયે એટલે આ સાંદ્રતામાં થતો ઘટાડો છે અને અહીંયા સંતુલન સ્થપાઈ જાય છે. તો Kp બરાબર શું લખીશું? તો કે નિપજોની સાંદ્રતા, તો પ્રેશર ઓફ કાર્બન મોનોક્સાઇડ એની 2 ઘાત છેદમાં પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ એની 1 ઘાત, કે એનું 1 મોલ છે. હવે આમની સાંદ્રતા કેટલી આવી? પ્રેશર ઓફ CO, તો એની જે સાંદ્રતા છે એને આપણે અહીંયા લખી દઈએ કે 2x એની 2 ઘાત. સાંદ્રતામાં થતો ઘટાડો, તો આની સાંદ્રતા x બાર જેટલી ઘટે છે, આની 2x બાર જેટલી થશે. તો આની સાંદ્રતા એ આટલી થશે 0.48 - x. હવે Kp નું મૂલ્ય આપણને આપ્યું છે, ઈ મૂલ્ય અહીંયા મૂકી દઈએ એટલે 3, એટલે આ સંખ્યાની સાથે ગુણાશે, એટલે 0.48 - x બરાબર 2 નો વર્ગ 4x નો વર્ગ, એટલે સમીકરણ થશે આવું 4x નો વર્ગ માઈનસ 3x છે પેલી બાજુ એટલે પ્લસ 3x, આ પ્લસ થશે એટલે સામેની બાજુ માઈનસ 3 કૌંસમાં 0.48 બરાબર 0. તો 4x નો વર્ગ પ્લસ 3x માઈનસ 3 × 8 = 24, 2 3 4 12 ને 2 14, 2 પોઈન્ટ કાપીશું 1.44 બરાબર 0. હવે આનો આપણે ઉકેલ શોધવો છે આ સમીકરણનો. તો આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો સૂત્ર મેળવીશું. એટલે પહેલા તો ડેલ્ટા શોધવો પડશે. ડેલ્ટા બરાબર b² - 4ac. તો b એટલે આ પદ, ડેલ્ટા બરાબર b² - 4ac. તો 3 નો વર્ગ 9 માઈનસ 4 a એટલે એ પણ 4.
અને c એટલે -1.44 એટલે આ 9 અહીંયા 16 એટલે પ્લસ જ થઈ જશે કારણ કે માઈનસ માઈનસ પ્લસ 16 કૌંસમાં 1.44 એનો ગુણાકાર કરીએ આપણે 16 ગુણ્યા 1.44 તો 16 ગુણ્યા 1.44 23.04 એટલે 9 પ્લસ 23.04 એટલે 23 7 30 અને 32.04 આ ડેલ્ટા આવશે. હવે આના ઉકેલ મેળવવા હોય તો એ ઉકેલ એટલે x નું મૂલ્ય આપણને મળે તો આનું સૂત્ર છે કે -b પ્લસ માઈનસ રૂટ ડેલ્ટા છેદમાં 2a. હવે માઈનસ b એટલે 3 પ્લસ માઈનસ ડેલ્ટા એટલે ડેલ્ટા નો આપણે વર્ગમૂળ કાઢી નાખીએ 32.01 નું વર્ગમૂળ ઈ આવશે 5.65 એનું મૂલ્ય આવશે કેટલું 5.65 તો આનું વર્ગમૂળ એટલે રૂટ ડેલ્ટા બરાબર 5.65 તો અહીંયા કિંમત મૂકી દઈએ 5.65 છેદમાં 2 ગુણ્યા a એટલે 4 8 તો -3 એક વખત પ્લસ કરીએ અને એક વખત માઈનસ કરીએ તો પહેલા પ્લસ કરીએ તો પ્લસ 5.65 ભાગ્યા 8 એટલે ઉપર વધશે 2.65 ભાગ્યા 8 તો તમારો જવાબ આવશે 2.65 ભાગ્યા 8 0.33 125. જો માઈનસ વાળું પદ મૂકીએ તો -3 ને માઈનસ એટલે -8 થઈ જાય પણ રાસાયણિક પ્રક્રિયા થાય એ પ્રક્રિયા દરમિયાન આની સાંદ્રતા કંઈક વપરાય એટલે x નું મૂલ્ય ઋણ તો ક્યારે હોય નહીં એટલે x નો ઉકેલ આપણને આ મળશે 0.33 125. તો તમારી ટેક્સ્ટ બુક ની અંદર ઈ જે મૂલ્ય છે એ આપણને આપેલું છે 0.33. તો હવે આ જે x ની આપણને કિંમત મળી છે ઈ કિંમતને આ kp ના સૂત્રની અંદર મૂકી દઈએ એટલે આપણને એનો સંતુલન અચળાંક kp જે 3 છે એ મળી જશે. પણ આપણે સંતુલન અચળાંક નથી શોધવાનો, સંતુલન સમયની CO2 ની સાંદ્રતા અને કાર્બન મોનોક્સાઇડ ની સાંદ્રતા ગણવી છે. તો આ x ની કિંમત હું અહીંયા મૂકી દઉં એટલે 0.48 માઈનસ 0.33 તો 8 માંથી 3 5 4 માંથી 3 1 તો સંતુલન કાર્બન મોનોક્સાઇડ ની સાંદ્રતા 0.15 રહેશે. અને એ જ રીતે કાર્બન મોનોક્સાઇડ ની સાંદ્રતા કેટલી હશે તો 0.33 છે x ની કિંમત 2 વડે ગુણી નાખીએ એટલે 0.66 થશે. તો કાર્બન મોનોક્સાઇડ નું જે આંશિક દબાણ છે સંતુલન એનો જવાબ આવશે 0.66 બાર અને કાર્બન ડાયોક્સાઇડ એની સંતુલન સાંદ્રતા એટલે એનું આંશિક દબાણ એનું મૂલ્ય આપણને મળશે કેટલું તો કે 0.15 બાર. તો તમારી બુક ની અંદર સંતુલન અને આંશિક દબાણ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ના આપેલા છે. ત્યાર પછી આવશે સંતુલન અચળાંકની ખાસિયત અને એના કેટલાક અનુપ્રયોગો. સંતુલન અચળાંકની ખાસિયતો અને સંતુલન અચળાંકના ઉપયોગો. સંતુલન અચળાંકની ખાસિયતો અને સંતુલન અચળાંકના ઉપયોગો. અથવા એના અનુપ્રયોગો.
તો પહેલા આપણે સંતુલન અચળાંકની કેટલીક ખાસિયતોની વાત કરીએ કે ભાઈ જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે પ્રક્રિયામાં સંતુલન સ્થપાયેલું હોય એનો અર્થ એવો થયો કે જ્યારે પ્રક્રિયકો અને નિપજોએ સંતુલનની અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય ત્યારે જ એને સંતુલન અચળાંકનું સૂત્ર લાગુ પડે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોએ અને નિપજોએ જો સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય એટલે હવે એની સાંદ્રતામાં ફેર થતો ન હોય તો એ વખતે આપણે એ સાંદ્રતાનો ઉપયોગ કરી અને સંતુલન અચળાંકનું મૂલ્ય મેળવી શકીએ. તો પહેલી ખાસિયત કે ભાઈ પ્રક્રિયકો અને નિપજોએ જ્યારે પ્રક્રિયકો અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય એટલે હવે એમની સાંદ્રતામાં કોઈ ફેર પડતો નથી, એમના દબાણમાં કંઈ ફેર પડતો નથી, સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય ત્યારે જ સંતુલન અચળાંકનું મૂલ્ય શોધી શકાય. જ્યારે પ્રક્રિયકો અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય ત્યારે જ સંતુલન અચળાંકનું સમીકરણ લાગુ પડે. પહેલી ખાસિયત. બીજી ખાસિયત કે ભાઈ સંતુલન અચળાંકીય એ પ્રક્રિયકો અને નિપજોની શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર નથી રાખતો. એને તો માત્ર સંતુલન સમયે રહેલી નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધ છે. તો સંતુલન અચળાંક એ પ્રક્રિયકો અને નિપજોની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એટલે એને તો માત્ર સંતુલન અવસ્થાએ જે સાંદ્રતા અથવા અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય એના ઉપર જ સંતુલન અચળાંકનું મૂલ્ય મેળવી શકાય. એને શરૂઆતની સાંદ્રતા સાથે કંઈ લેવા દેવા નથી. ત્રીજું, સંતુલન અચળાંક એ તાપમાન ઉપર આધાર રાખે છે. એટલે જો તાપમાન બદલાય તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય. સંતુલન અચળાંક તાપમાન ઉપર આધાર રાખે છે. તાપમાન બદલાય તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય. માની લો કે કોઈ એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાની અંદર તાપમાનનું મૂલ્ય અચળ છે. કોઈ એક પ્રક્રિયા માટે આપેલા તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ જ રહે છે, એટલે બદલાતું નથી. હા, પ્રક્રિયા બદલાય તો બદલાશે, પણ કોઈ એક પ્રક્રિયા આપી છે ને એના માટેનું તાપમાન ફિક્સ છે. સાંદ્રતાઓ ભલે બદલાતી હોય પણ તેમ છતાંય સંતુલન અચળાંકનું મૂલ્ય તો અચળ જ રહેશે. આ એની ત્રીજી ખાસિયત છે. ચોથી ખાસિયત જેની ચર્ચા આપણે આગળ કરી હતી કે ભાઈ પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ સમાન હોય છે, પણ એકબીજાના વ્યસ્ત હોય છે.
માની લો કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક 45 હોય તો પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક 1/45 થાય. એટલે બે સંતુલન અચળાંકના મૂલ્યો જે છે એ સમાન હશે, સંતુલન અચળાંક સમાન, પણ બંને એકબીજાના વ્યસ્ત હોય. એકનું મૂલ્ય 1/45 હોય તો બીજાનું 45 આવે. તો આ સંતુલન અચળાંકની ચોથી ખાસિયત. ત્યારબાદ પાંચમી ખાસિયત કે ભાઈ સંતુલન અચળાંકીઓ એ રાસાયણિક પ્રક્રિયા ઉપર આધાર રાખે. સંતુલન અચળાંક એ રાસાયણિક પ્રક્રિયા સાથે સંબંધિત છે. સંતુલન અચળાંક એ રાસાયણિક પ્રક્રિયા સાથે સંબંધિત છે. અગાઉ આપણે એની વાત કરી હતી કે આ પ્રક્રિયા છે તો એનો સંતુલન અચળાંક જેને આપણે Kc નામ આપેલું, પણ આ જ પ્રક્રિયાને આપણે 1/2 વડે ગુણતા, આખી પ્રક્રિયાને 1/2 વડે ગુણતા એટલે નવો સંતુલન અચળાંક જેને આપણે નામ આપ્યું હતું Kc, તો એનું મૂલ્ય કેટલું હતું? તો કે જેટલા વડે તમે ઈ પ્રક્રિયા સમીકરણને ગુણો, નવો સંતુલન અચળાંક ઈ મૂળ સંતુલન અચળાંકની એટલી ઘાત જેટલો થાય. એટલે નવો સંતુલન અચળાંક ઈ મૂળ પ્રક્રિયાનો જે સંતુલન અચળાંક હતો એના વર્ગમૂળ જેટલો થશે. આમ આપણે 1/2 વડે ગુણ્યા અથવા તો આખા સમીકરણને 2 વડે ભાગ્યા છે એમ કેવું કહી શકાય. એ જ રીતે આપણે આ સમીકરણને 2 વડે ગુણતા તો આવું સમીકરણ મળતું. તો એના સંતુલન અચળાંકને આપણે નામ આપ્યું હતું K''C. તો K''C કેટલો હતો? તો કે મૂળ પ્રક્રિયા જે સમીકરણ હતું એનો જે સંતુલન અચળાંક હતો એને આપણે 2 વડે ગુણ્યો આખા સમીકરણને, તો એની 2 ઘાત જેટલો થશે. તો નવો સંતુલન અચળાંક એ મૂળ સંતુલન અચળાંકની 2 ઘાત જેટલો થશે. તો આ પ્રમાણે સંતુલન અચળાંકી રાસાયણિક પ્રક્રિયા સાથે સંબંધિત હોય. પ્રક્રિયાને જેટલા વડે ગુણવા કે અથવા જેટલા વડે ભાગવામાં આવે, સંતુલન અચળાંકનું મૂલ્ય પણ ઈ પ્રમાણે બદલાય છે. તો આ થઈ સંતુલન અચળાંકની ખાસિયતો. હવે આવશે સંતુલન અચળાંકના ઉપયોગો. ભાઈ સંતુલન અચળાંકનો ઉપયોગ ક્યાં થાય? તો સંતુલન અચળાંકના અનુપ્રયોગોની અંદર જુદા જુદા 3 મુદ્દાઓ છે. સંતુલન અચળાંકના અનુપ્રયોગ અથવા એના ઉપયોગો. પહેલો અનુપ્રયોગ કે ભાઈ સંતુલન અચળાંક એ રાસાયણિક પ્રક્રિયાનું પ્રમાણ એની માત્રા ઉપરથી નક્કી થાય. પહેલો અનુપ્રયોગ સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી અથવા એની માત્રા ઉપરથી રાસાયણિક પ્રક્રિયાનું પ્રમાણ નક્કી થાય. રાસાયણિક પ્રક્રિયાનું પ્રમાણ એ સંતુલન અચળાંકની માત્રા ઉપરથી નક્કી થાય છે. એક અનુપ્રયોગ આપણે જેની વિગતે આગળ ચર્ચા કરીએ છીએ. બીજું, રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં થશે અથવા કઈ દિશામાં આગળ વધશે તેની આગાહી પણ સંતુલન અચળાંકના મૂલ્ય પરથી નક્કી થાય.
રાસાયણિક પ્રક્રિયાની દિશા કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયા ભાઈ પુરોગામી દિશામાં આગળ વધશે, પ્રતિગામી દિશામાં આગળ વધશે કે એકે દિશામાં આગળ વધશે ને સંતુલનની સ્થિતિમાં હશે, એની આગાહી આ સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી નક્કી થાય. અને ત્રીજું, આ સંતુલન અચળાંકનો ઉપયોગ કરી અને આપણે એના કેટલાક દાખલા ગણવાના છીએ. સંતુલન અને સાંદ્રતા હમણાં જ ગણ્યો. સંતુલન અચળાંક Kp નું મૂલ્ય 3 આપેલું હતું. કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન વચ્ચેની પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ બનતો અને એ સંતુલન અચળાંકનો ઉપયોગ કરી અને આપણે સંતુલન સમયની કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા ગણી. તો આવા જુદા જુદા 3 અનુપ્રયોગો અથવા તો ઉપયોગો સંતુલન અચળાંકના છે. એક, સંતુલન અચળાંકનું મૂલ્ય જો આપણે જાણતા હોય તો એના ઉપરથી રાસાયણિક પ્રક્રિયાનું પ્રમાણ નક્કી થઈ શકે કે ભાઈ લગભગ પ્રક્રિયા પૂર્ણ થવાય છે કે પ્રક્રિયામાં મોટા ભાગનો પ્રક્રિયકનો જથ્થો એમના એમ પડ્યો છે કે પ્રક્રિયા 50% જેટલી પૂર્ણ થઈ છે. ત્રીજું, રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, પ્રક્રિયકોથી નિપજ તરફ એટલે ડાબેથી જમણે કે નિપજોથી પ્રક્રિયક તરફ, એ પણ આપણે સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી નક્કી કરી શકીએ. અને ત્રીજું, સંતુલન અને સાંદ્રતા ગણવી હોય તો એના માટે પણ આપણે સંતુલન અચળાંકનો ઉપયોગ કરીએ છીએ. તો સંતુલન અચળાંક એના આવા જુદા જુદા 3 અનુપ્રયોગો છે. દાખલા તરીકે આપણે સંતુલન અચળાંકનું મૂલ્ય જાણીએ છીએ. સંખ્યાકીય મૂલ્ય છે આપણી પાસે. તો એ સંતુલન અચળાંકનું સંખ્યાકીય મૂલ્ય એ રાસાયણિક પ્રક્રિયાનું પ્રમાણ સૂચવે. સંતુલન અચળાંકનું સાંખ્યિક મૂલ્ય એ પ્રક્રિયાનું પ્રમાણ સૂચવે. પણ ઈ મૂલ્ય સંતુલન કેવી રીતે સ્થપાયું, રાસાયણિક પ્રક્રિયા કેટલા વેગથી આગળ વધી, તેના વિશેની કોઈ માહિતી મળતી નથી. સંતુલન અચળાંકનું જો તમે મૂલ્ય જાણતા હોય તો એના ઉપરથી ઈ રાસાયણિક પ્રક્રિયાનું પ્રમાણ સૂચવે. પણ એ રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે કે સંતુલન કેવી રીતે સ્થપાયું એના વિશેની માહિતી આપતું નથી. આપણને ખબર છે કે જ્યારે સંતુલન અચળાંક લખવામાં આવે ત્યારે શું લખીએ છીએ, માનો લો Kc લખવું હોય તો ઉપર લખીએ છીએ કે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, આવું જ લખીએ છીએ ને. Kp લખીએ તો પણ એ જ પ્રમાણે નિપજ બાજુ રહેલા વાયુઓની સાંદ્રતા આંશિક દબાણમાં છેદમાં પ્રક્રિયક બાજુ રહેલા વાયુઓની સાંદ્રતા આંશિક દબાણમાં. તો Kp કે Kc, ઈ Kp કે Kc ની માત્રા, Kc કે Kp નું જે મૂલ્ય મળે છે એનો આધાર શેના ઉપર છે, તો કે નિપજોની સાંદ્રતા ઉપર અને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર છે. સંતુલન અચળાંક Kc અને Kp નિપજોની સાંદ્રતાના સમપ્રમાણમાં, એટલે જેટલી નિપજની સાંદ્રતા વધે એમ Kc વધુ, અથવા જો આંશિક દબાણમાં હોય તો Kp વધુ. તો સંતુલન અચળાંક Kp કે Kc નું મૂલ્ય નિપજોની સાંદ્રતાના સમપ્રમાણમાં પણ પ્રક્રિયકોની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે નિપજોની સાંદ્રતા વધુ તો Kc કે Kp નું મૂલ્ય વધુ, અને જો પ્રક્રિયકોની સાંદ્રતા વધુ નિપજો કરતા
અથવા નિપજોની સાંદ્રતા ઓછી પ્રક્રિયકોની સરખામણીમાં જો પ્રક્રિયકો કરતા નિપજોની સાંદ્રતા વધુ તો કેસીનું મૂલ્ય વધુ કે કેપીનું મૂલ્ય વધુ, પણ જો નિપજોની સાંદ્રતા પ્રક્રિયકોની સાંદ્રતા કરતા ઓછી તો કેપી કે કેસીનું મૂલ્ય ઓછું. એટલે કે જેમ કે નું મૂલ્ય વધે, સંતુલન અચળાંક જેમ વધે એમ નિપજોની સાંદ્રતા વધુ, અને જેમ સંતુલન અચળાંક ઓછો એમ નિપજોની સાંદ્રતા ઓછી. એવું કહેવાય છે કે જો સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય 10⁻³ કરતા વધુ હોય, જો સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય સંતુલન સમયે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય 10⁻³ કરતા વધુ હોય તો પ્રક્રિયા પૂર્ણ થવા તરફ આગળ વધે છે. એટલે કે પ્રક્રિયકોથી નિપજ તરફ અને આવા કેટલાક ઉદાહરણો તમારી બુકની અંદર આપેલા છે જેમના સંતુલન અચળાંકના મૂલ્યો જે 10⁻³ કરતા વધુ છે, એટલે ઈ પ્રક્રિયાઓ પૂર્ણ થવા તરફ એટલે કે પ્રક્રિયકોથી નિપજો તરફ આગળ વધે. પણ જો એ જ સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય 10⁻³ કરતા ઓછું હોય તો પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે. એટલે કે પ્રક્રિયકોનો મોટા ભાગનો જથ્થો એમના એમ પડ્યો હોય અને સંતુલન સ્થપાઈ ગયું હોય, માત્ર એની અંદરથી થોડીક જ નિપજ બની હોય. કારણ કે નિપજ ઓછી હોય તો જ કેસી નું મૂલ્ય ઓછું, 10⁻³ એટલે 0.001 કરતાંય ઓછું કેસી નું મૂલ્ય હોય. એટલે મોટા ભાગનો પ્રક્રિયકનો જથ્થો એમના એમ પડ્યો છે અને સંતુલન સ્થપાયું છે. આની અંદર મોટા ભાગનો પ્રક્રિયકનો જથ્થો નિપજમાં ફેરવાઈ ગયો છે અને સંતુલન સ્થપાયેલું છે. અને એ જ રીતે જો કેસી નું મૂલ્ય 10⁻³ થી 10⁻³ ની વચ્ચે હોય તો એવા સંજોગોમાં પ્રક્રિયક અને નિપજની ગણના પાત્ર સાંદ્રતા હાજર હોય. એટલે લગભગ સમાન એમ. આનું અર્થઘટન એવું થાય કે ભાઈ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે, સંતુલન સ્થપાયેલું છે. આમાં પ્રક્રિયકનો થોડોક જ જથ્થો નિપજમાં ફેરવાયો છે, એટલે મોટા ભાગનો પ્રક્રિયકનો જથ્થો એમના એમ પડ્યો છે અને સંતુલન સ્થપાયું છે. આમાંથી પ્રક્રિયક અને નિપજનું આપણને સંતુલન મિશ્રણ મળે છે. તો આવી માહિતી આપણે એ સંતુલન અચળાંક ઉપરથી મેળવી શકીએ. બીજું આવશે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન. કે ભાઈ સંતુલન અચળાંક કોઈ પણ તબક્કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એની આગાહી કરવાની અંદર આપણને ઉપયોગી છે. રાસાયણિક પ્રક્રિયાની દિશાનું પ્રાકથન. રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એનું પ્રાકથન પણ સંતુલન અચળાંકના મૂલ્યના આધારે નક્કી થાય. તો સંતુલન અચળાંક એ કોઈ પણ તબક્કે માની લો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ છે, માની લો કે આ પ્રક્રિયા છે, A નામનો પ્રક્રિયકના A મોલ, B નામના પ્રક્રિયકના B મોલ, એમાંથી C નામનો નિપજ અને C મોલ અને D નામની નિપજના D મોલ મળે છે.
તો આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાય ઈ પહેલા સંતુલન અચળાંક એ કોઈ પણ તબક્કે એટલે સંતુલન સ્થપાયા પહેલા આ પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો અને નિપજો એમની વચ્ચે સંતુલન સ્થપાય એ પહેલાના કોઈ સમયે સંતુલન સ્થપાયા પહેલા ના કોઈ પણ સમયે એ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ઉપરથી એનો પ્રક્રિયા ભાગફળ શોધવામાં આવે. સંતુલન સ્થપાઈ જાય પછી તો પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ થઈ જાય છે, પણ સંતુલન પહેલાનો સમય કે જ્યાં એ પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા અચળ નથી, સંતુલન સ્થપાઈ પહેલાના કોઈ પણ સમયે આપણે એ પ્રક્રિયાનો ભાગફળ ગણવામાં આવે, જેને આપણે નામ આપીએ છીએ પ્રક્રિયા ભાગફળ Q. હવે જો પ્રક્રિયકોની અને નિપજોની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય તો સંતુલન પહેલાના કોઈ સમયનો એ પ્રક્રિયા ભાગફળને QC કહીશું. જો એ જ પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો વાયુ સ્વરૂપમાં હોય અને એમની સંતુલન અને સાંદ્રતા અથવા સંતુલન પહેલાના સમયે એમની સાંદ્રતા જો આંશિક દબાણમાં જાણતા હોય તો QC ના બદલે QP કહીશું. ટૂંકમાં જે તે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાઈ પહેલાના સમયે મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા હોય, સંતુલન પહેલાના સમયે એના ઉપરથી પ્રક્રિયા ભાગફળ QC અને આંશિક દબાણ સંતુલન પહેલાના સમયે પ્રક્રિયકો અને નિપજો ના હોય એના ઉપરથી QP મેળવવાનો. હવે કેવી રીતે મેળવવાનો? તો સંતુલન સમયે જેવી રીતે આપણે સંતુલન અચળાંક મેળવીએ છીએ એવી જ રીતે કે ભાઈ સંતુલન પહેલાના સમયની સાંદ્રતા C એની C ઘાત, સાંદ્રતા T એની T ઘાત, સાંદ્રતા ઓફ A એની A ઘાત, સાંદ્રતા ઓફ P એની B ઘાત. ધ્યાન રાખજો, જ્યારે તમે પ્રક્રિયા ભાગફળ શોધો છો ત્યારે અહીંયા જે સાંદ્રતાઓ મૂકો છો એ સંતુલન સમયની સાંદ્રતા નથી, પણ સંતુલન સ્થપાયા પહેલાના કોઈ એક સમયની સાંદ્રતાઓ છે અને એ સાંદ્રતાઓ મૂકી અને એના ઉપરથી પ્રક્રિયા ભાગફળ QC કે QP મેળવવામાં આવે. જો સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય તો QC મળે, સાંદ્રતા 12 ની અંદર હોય, દબાણ 12 ની અંદર તો QP મળે. અને હવે એ પ્રક્રિયા ભાગફળને સંતુલન અચળાંક સાથેની સરખામણી કરવાની. તો પ્રક્રિયા ભાગફળ એ સંતુલન અચળાંકના સૂત્રની જેમ જ મેળવવાનું, પણ એ સંતુલન સમયની સાંદ્રતાઓ નથી, સંતુલન પહેલાના કોઈ પણ સમયે XYZ સમયની સાંદ્રતાઓ છે અને એ સાંદ્રતાઓ ઉપરથી પ્રક્રિયા ભાગફળ મળે અને એ પ્રક્રિયા ભાગફળને હવે આપણે KC સાથે સરખાવીશું. KC એટલે તો સંતુલન સમયની સાંદ્રતાઓ પ્રક્રિયકો અને નિપજોની. KC માં સૂત્ર તો આ જ આવશે, પણ ત્યાં જે સાંદ્રતા લખીશું એ સંતુલન સમયની સાંદ્રતા છે. તો હવે આપણે એ સંતુલન અચળાંક KC ને QC સાથે સરખાવીએ. જો QC એનું મૂલ્ય KC ના મૂલ્ય કરતા વધુ હોય, જો પ્રક્રિયા ભાગફળ QC નું મૂલ્ય KC ના મૂલ્ય કરતા વધુ હોય તો પ્રક્રિયા નિપજોથી પ્રક્રિયક તરફ એટલે કે પ્રતિગામી દિશામાં થાય. જો પ્રક્રિયા ભાગફળ QC નું મૂલ્ય સંતુલન અચળાંક KC ના મૂલ્ય કરતા વધુ હોય તો પ્રક્રિયા નિપજોથી પ્રક્રિયક તરફ એટલે કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. પણ જો ઈ જ QC નું મૂલ્ય સંતુલન અચળાંક KC ના મૂલ્ય કરતા નાનું હોય અથવા તો સંતુલન અચળાંક KC નું મૂલ્ય વધુ હોય તો એનો અર્થ એવો થાય કે પ્રક્રિયા પુરોગામી દિશામાં એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ આગળ વધશે.
અને જો QC અને KC ના મૂલ્યો સમાન હોય તો એનો અર્થ કે આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાયેલું છે અને પ્રક્રિયા એક પણ દિશામાં આગળ વધતી નથી, સંતુલન મિશ્રણ આપણને મળે. તો આ પ્રમાણે સંતુલન અચળાંકનો ઉપયોગ કરી રાસાયણિક પ્રક્રિયાના પ્રમાણ એનું મૂલ્ય આપણે મેળવી શકીએ. બે પ્રક્રિયા લગભગ 90% પૂર્ણ થવા આવી છે કે મોટા ભાગનો પ્રક્રિયકનો જથ્થો એમનામ પડ્યો છે અને સંતુલન સ્થપાયું છે. પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે નક્કી કરવું હોય તો પહેલાના કોઈ સમયે સંતુલન અચળાંકની જેમ જ એક મૂલ્ય પ્રક્રિયા ભાગફળ શોધવામાં આવે અને એ પ્રક્રિયા ભાગફળને સંતુલન અચળાંક સાથે સરખામણી કરવાની. જો QC મોટો હોય KC કરતા તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં એટલે નિપજતી પ્રક્રિયક તરફ થાય. જો QC નાનો હોય KC કરતા અથવા KC મોટો હોય QC કરતા તો પ્રક્રિયા પુરોગામી દિશામાં એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ જાય. અને જો બેના મૂલ્યો સમાન હોય તો સંતુલન મિશ્રણ મળે એટલે કે પ્રક્રિયા એક પણ દિશામાં આગળ વધતી નથી. તો આ પ્રમાણે સંતુલન અચળાંકની ખાસિયત અને એના અનુપ્રયોગની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.